હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ જતીન કેમેસ્ટ્રી ચેનલ. મારું નામ છે જતીન પીપલિયા. આપણે અહીંયા સ્ટીરિયો આઇસોમર્સના ઓર્ગેનિક લેક્ચર્સ આપણે ભણીએ છીએ. આપણે 9th લેક્ચર 9મો લેક્ચર આવેલા છીએ, જે છે સ્ટેબિલિટી ઓફ કન્ફર્મર્સ. આપણે 7th અને 8th 7મો અને 8મો લેક્ચર સ્પેશિયલી કન્ફર્મર્સ ચાલુ કરેલું છે. કન્ફર્મેશન ઓફ ઇથેન એન્ડ બ્યુટેન આપણે અગાઉ બહુ સારી રીતે જોઈ લીધેલું છે. તમે વિડીયો પ્રિફર કરજો તો તમને આગળ વધારે ખ્યાલ આવશે. હાલના આ લેક્ચરમાં આપણે સ્ટેબિલિટીને રિલેટેડ ઘણા બધા એમસીક્યુ સોલ્વ કરવાના છે, જેથી આપણને સ્ટેબિલિટી વિશે ખબર પડશે અને મોસ્ટ કન્ફર્મર કેવી રીતે દોરી શકાય, સ્ટેબલ કન્ફર્મર, એ આપણને ખબર પડશે. તો પ્રેક્ટિસ કરીએ. આગળના લેક્ચર બરાબર પ્રિફર કરજો, લખજો, તો તમને આમાં વધારે આઈડિયા આવશે. તો ફર્સ્ટ આપણે કમ્પેર ધ સ્ટેબિલિટી, આ 3 સંયોજનો છે એની સ્ટેબિલિટી કમ્પેર કરવાની કીધેલી છે. તો સ્ટેબિલિટી કમ્પેરિઝનમાં આપણે એ જોવાનું કે આગળના કાર્બન અને પાછળના કાર્બનમાં મોસ્ટ બલ્કી ગ્રુપ ક્યાં ક્યાં છે. મોસ્ટ બલ્કી ગ્રુપને પકડવાના. જો મોસ્ટ બલ્કી ગ્રુપ એકબીજાથી ખૂબ જ દૂર દૂર આવેલા હોય તો સ્પષ્ટ છે એનામાં અપાકર્ષણ નહીં થાય. આ ગોસ ફોર્મ છે એ નજીક આવેલા છે 60 ડિગ્રીમાં, અને આ તો 0 ડિગ્રીમાં એક્ઝેક્ટ એકબીજાની પાછળ આવેલા છે. આ સિચ્યુએશનમાં અહીંયા અપાકર્ષણ ખૂબ જ વધારે થશે. અપાકર્ષણ સંપૂર્ણ ઇક્લિપ્સ છે, અપાકર્ષણ ખૂબ જ વધારે થાય તો હું એમ કહી શકું છું એની સ્ટેબિલિટી, એમાં તણાવ વધારે હશે તો એની સ્થાયીતા સૌથી ઓછી હશે. બીજું વિચારો, અહીંયા આ સિચ્યુએશનમાં અપાકર્ષણ ખૂબ જ ઓછું જોવા મળશે. આ એન્ટી ફોર્મ છે જેમાં બલ્કી ગ્રુપ એકબીજાથી ખૂબ જ દૂર આવેલા છે, તો તે કમ્પેરેટિવલી સૌથી વધારે સ્થાયી હશે. તો આ એનો યોગ્ય ક્રમ થશે. સેકન્ડ, તમારે આ બેમાંથી કોણ વધારે સ્થાયી અણુ છે એ દર્શાવવાનું છે. તમે જાતે પણ કરી શકો છો. વિડીયોને પોઝ કરીને તમે જાતે સોલ્વ કરશો તો વધારે તમને ઇન્ટરેસ્ટ રહેશે. ઓકે, તો સૌથી વધારે બલ્કી ગ્રુપ, મોટું બલ્કી ગ્રુપ તો આ જ છે, બરાબર. આ મોટા બલ્કી ગ્રુપની સામેની સાઈડ, એક્ઝેક્ટ અપોઝિટ સાઈડ કોણ છે એ આપણે જોવું પડે. એક્ઝેક્ટ અપોઝિટ સાઈડ પણ સમાન છે. હવે એના ગોસ ફોર્મમાં અહીંયા હાઇડ્રોજન છે અને અહીંયા મિથેન છે, તો સ્પષ્ટ છે અહીંયા મિથેન બલ્કી ગ્રુપ કહેવાય. ગોસ ફોર્મમાં આ બંને વચ્ચે વધારે અપાકર્ષણ થશે, અને ગોસ ફોર્મમાં અહીંયા હાઇડ્રોજન બલ્કી ગ્રુપ નથી, એટલા માટે અપાકર્ષણ ઓછું થશે. સૌથી વધારે સ્થાયીતા પ્રથમ નંબરની થશે. ત્યારબાદ આપણે એક નવી એક્સરસાઇઝ કરીએ. આપણે સ્ટેબલ કન્ફર્મર, સૌથી વધુ સ્થાયી કન્ફર્મર દોરતા શીખી જઈએ એના માટેની આ એક્સરસાઇઝ છે. આપણે રેન્ડમલી કોઈ પણ અણુઓ લઈએ અને તેને દોરતા શીખીએ, પણ સ્થાયી કન્ફર્મર દોરવાનું છે. સ્થાયી કન્ફર્મર એટલે કે એન્ટી, તમે કહી શકો સામસામેની સાઈડ બલ્કી ગ્રુપ આવે તે રીતે. તો હું તમને શીખવાડી દઉં આ રીત, ત્યારબાદ તમે એને સોલ્વ કરજો. ફર્સ્ટમાં તમને અહીંયા નંબર્સ પણ આપેલા છે. 1 નંબરને આગળ રાખવાનો છે, 2 નંબરને પાછળ રાખવાનો છે. ન્યુમેન પ્રોજેક્શનથી આપણે દોરવાની ટ્રાય કરીએ. તો સૌથી પહેલાં આપણે આગળનું પ્રોજેક્શન કરી લઈએ. આગળના કાર્બનની સિચ્યુએશન. આગળના કાર્બનમાં 3 જણા કોણ છે? તો પહેલાં તો અહીંયા મિથેન ગ્રુપ અહીંયા ત્રીજું આવશે હાઇડ્રોજન. તો બલ્કી ગ્રુપને આપણે ઉપર રાખીએ, મિથેન હાઇડ્રોજન, આ રીતે. ત્યારબાદ પાછળના કાર્બનની ચર્ચા કરીએ. પાછળના કાર્બનને દર્શાવવા માટે આપણે રાઉન્ડ કરવું પડશે ન્યુમેન પ્રોજેક્શનમાં, બરાબર. અને ત્યારબાદ આપણે ગોસ ફોર્મ અથવા તો એન્ટી ફોર્મ વિશે વિચારવું પડશે. ઇક્લિપ્સ ફોર્મ નહીં, કારણ કે આપણે અહીંયા સ્ટેબલ કન્ફર્મર જોતો છે, તો ઇક્લિપ્સ ફોર્મ અહીંયા ચાલશે નહીં. ઓકે, આ રીતના દોરી નાખ્યું. હવે સૌથી જે બલ્કી ગ્રુપ હોય તેને આપણે એકદમ અપોઝિટ સાઈડમાં લેશું. આની આજુબાજુ મિથાઇલ ગ્રુપ અને અહીંયા હાઇડ્રોજન છે. સૌથી બલ્કી ગ્રુપને અહીંયા CH3 સમૂહ તરીકે આપણે લેવાનું છે, બરાબર. હવે બાકીની કોઈ પણ સાઈડમાં આપણે CH3 અને H મૂકી દઈએ તો આ કામ થઈ જશે. હવે આમાં તમે સ્પષ્ટ જુઓ કે આ એકચ્યુઅલી સૌથી સ્થાયી નહીં થાય. જુઓ બરાબર કેમ? જો આ 2 બલ્કી ગ્રુપ છે અને આ 2 બલ્કી ગ્રુપ છે. ઓવરઓલ આ આખો એરિયા બલ્કી ગ્રુપનો થઈ ગયો. અહીંયા અપાકર્ષણ વધારે થશે અને આ એરિયા બલ્કી ગ્રુપ નથી. તો ઓવરઓલ આ વસ્તુ નહીં થાય. સૌથી વધારે સ્થાયી માટે આપણે એક પ્રયત્ન એવો કરી શકીએ
આપણે પ્રયત્ન એવો કરી શકીએ કે CH3 ગ્રુપને આ સાઈડ મૂકીએ અને હાઇડ્રોજનને આ બાજુ મૂકીએ. જો એનાથી ફરક કેટલો પડે છે, બલ્કી ગ્રુપની રેન્ડમનેસ એટલે કે બલ્કી ગ્રુપ વધારે પડતા ભેગા નથી, વિરુદ્ધ સાઈડમાં આવી ગયા, તો આ સૌથી વધારે સ્ટેબલ રહેશે. સ્ટેબલ કન્ફર્મર આ છે. ઓકે, હવે તમને થોડી ઘણી ખબર પડતી હોય તો હવે સેકન્ડ તમે જાતે પણ કરી શકો છો. 2 કાર્બન આપેલા છે. ફર્સ્ટ કાર્બન ને આપણે પેલા દોરીએ. ફર્સ્ટ કાર્બનની આજુબાજુ જુઓ કોણ કોણ છે. ફર્સ્ટ કાર્બનની આજુબાજુ મિથાઇલ ગ્રુપ અને હાઇડ્રોજન. તો બલ્કી ગ્રુપને આપણે ઉપર લખીએ, મિથાઇલ હાઇડ્રોજન. ત્યારબાદ સેકન્ડને આપણે ટ્રાય કરીએ. પાછળના સમૂહને આવી રીતે વર્તુળ વડે દર્શાવાય. ગોશ અથવા એન્ટી ફોર્મમાં આપણે દર્શાવવું પડે, તો આવી રીતે આપણે કરી નાખ્યું. ચલો, હવે કોણ કોણ છે? સેકન્ડ કાર્બન ઉપર આ સાઈડ ઇથાઇલ ગ્રુપ છે અને બાકીના 2 હાઇડ્રોજન છે, એવું આપણે સમજી શકીએ. તો બલ્કી ગ્રુપ એકબીજાની સામસામે આવવા જોઈએ. તો આને મિથાઇલની સામે અહીંયા આપણે શું લખી શકીએ છીએ? ઇથાઇલ ગ્રુપ, ઇટી એટલે કે ઇથાઇલ, અને બાકી હાઇડ્રોજન. તો આ સૌથી સ્થાયી સ્વરૂપ આનું થશે. ચલો, હવે તમને વધારે ખબર પડશે. આ બંનેને તમે સ્ટેબલ કન્ફર્મર સ્વરૂપમાં ફેરવો. વિડીયોને પોઝ કરીને તમે ઝડપી કરી શકો છો. ઓકે, અહીંયા નંબર 1 છે. નંબર 1 ઉપર આવે છે મિથાઇલ ગ્રુપ, ઇથાઇલ ગ્રુપ અને હાઇડ્રોજન ગ્રુપ. તો ચલો આપણે એને દોરવાની ટ્રાય કરીએ. સૌથી બલ્કી હોય એને ઉપર રાખીએ. સૌથી બલ્કી એટલે કે અહીંયા આપણે ઇથાઇલ ગ્રુપ રાખી દઈએ છીએ, ઇટી. ત્યારબાદ અહીંયા મિથાઇલ ગ્રુપ રાખી દઈએ છીએ અને અહીંયા આવશે આપણે હાઇડ્રોજન ગ્રુપ. બરાબર? તો એકચ્યુઅલી ઇથાઇલને આપણે બરાબર જ લખીએ, CH2 CH3, તો ખબર પડે, ફિલિંગ આવે કે બલ્કી ગ્રુપ છે CH3. ચલો, ત્યારબાદ પાછળના કાર્બનની વાત કરીએ. પાછળના કાર્બનને એઝ આપણે આગળ કરેલું હતું એ જ ગોશ અથવા એન્ટી ફોર્મમાં આપણે એને કન્વર્ટ કરશું. હવે જુઓ, પાછળના કાર્બન ઉપર નંબર 2 ઉપર અહીંયા ઇથાઇલ છે, આ સાઈડ હાઇડ્રોજન છે અને આ સાઈડ પણ હાઇડ્રોજન છે. તો બલ્કી ગ્રુપ સામેની સાઈડ આવે, CH2 CH3, અને બાકીની 2 જગ્યાએ હાઇડ્રોજન. તો આ સૌથી વધારે સ્થાયી સ્વરૂપ ગણાશે. ચોથું, હવે ચોથામાં જરાક સાયક્લિક સ્ટ્રક્ચર આવે છે. આ તમારા માટે કદાચ નવું છે, તો બરાબર રીતે સમજવાનો આપણે પ્રયત્ન કરશું કેવી રીતે આવા સ્ટ્રક્ચરને દોરાય. તો પહેલાં તો ધ્યાન રાખો કે પહેલો નંબરનો કાર્બન અહીંયા છે. આપણે 3 વસ્તુ જોઈએ છે પહેલા નંબરના કાર્બનમાં. એમાં 2 વસ્તુ તો ચક્ર સાથે જોડાયેલી છે અને ત્રીજું કોણ આવશે? ત્રીજો આવશે હાઇડ્રોજન. તો પહેલાં તો જુઓ કેવી રીતે ડ્રો કરી શકાય. આ રીતે આપણે ડ્રો કરતા હોય એમાં 2 વસ્તુ તો આપણે સાયક્લોહેક્ઝેન સ્વરૂપમાં અહીંયા દર્શાવવાની છે. તો દાખલા તરીકે આપણે આ 2 વસ્તુ આવી રીતે, મતલબ કે 2 વેલેન્સીને સાયક્લોહેક્ઝેન સ્વરૂપમાં લઈ લઈએ. સમજાય છે? અને ત્રીજી વસ્તુ છે હાઇડ્રોજન. ખબર પડી? ત્યારબાદ સેકન્ડની વાત કરીએ તો સેકન્ડ કાર્બન આ છે. સેકન્ડ કાર્બનની આજુબાજુ 2 હાઇડ્રોજન છે ને 1 મિથાઇલ છે. બરાબર? 2 હાઇડ્રોજન અને 1 મિથાઇલ. તો આપણે એને પણ દોરવાની ટ્રાય કરીએ. પાછળના કાર્બનને વર્તુળ વડે દર્શાવાય. એને આવી રીતે આપણે કરી શકીએ. આપણે સ્થાયી સ્વરૂપ લખવાનું છે તો આપણી પ્રેફરન્સ એ રહેશે કે બલ્કી ગ્રુપને સામેની સાઈડ મૂકીએ. તો ચલો, આમાં બલ્કી ગ્રુપ કોણ થાય છે? CH3. તો CH3 ને સામેની સાઈડ અને બાકીની 2 જગ્યાએ કોણ આવશે? હાઇડ્રોજન. તો આવું કંઈક ચક્રીય સ્ટ્રક્ચર બને છે ન્યુમેન પ્રોજેક્શનની અંદર, જે સૌથી વધારે સ્થાયી ફોર્મમાં રહેશે. તો ચક્રીય બરાબર રીતે આવું તમે સમજી શકો, આવડી જાય તમને. ઓકે, 2 આ સોલ્વ કરો. ચક્રીય પ્રોજેક્શન આપણે દોરશું, 5મું અને 6થું.
ટ્રાય કરો, હવે તમને આવડી જશે. ઓકે, નંબર 5ની વાત કરીએ તો નંબર 5માં પહેલાં તો ફોકસ કરજો કે એક નંબર ક્યાં છે, આડાઅવડું નહીં. એક નંબરને તમારી નજર સામે રાખવાનો છે. આ એક નંબરમાં ઇથાઇલ ગ્રુપ, મિથાઇલ ગ્રુપ અને હાઇડ્રોજન, આ 3 વસ્તુને જોડવાની છે. તો જોઈએ આપણે કેવી રીતે કરી શકીએ. આગળના કાર્બનને આવી રીતે કરી નાખશું. એમાં બલ્કી ગ્રુપ છે ઇથાઇલ, CH2 CH3 એને સૌથી ઉપર, અને સાઈડમાં આપણે રાખી દઈએ મિથાઇલ ગ્રુપ અને હાઇડ્રોજન ગ્રુપ. ત્યારબાદ પાછળના કાર્બનની વાત કરીએ તો પાછળના કાર્બનને તો પહેલા ચક્ર વડે દર્શાવી દઈએ. આવી રીતે, બરાબર. હવે ત્યારબાદ સૌથી બલ્કીમાં બલ્કી ગ્રુપ એમાં કયું છે, બરાબર રીતે જુઓ તો આની અંદર તો ફરીથી 2 વેલેન્સી ચક્ર ઉપર છે અને એક હાઇડ્રોજન છે, બરાબર. 2 વેલેન્સી ચક્ર ઉપર એટલે ચક્ર બલ્કી કહેવાય. તો આપણે એક કામ કરી શકીએ, આપણે અહીંથી જોડાણ આપી શકીએ છીએ આવી રીતે. સાયક્લોપ્રોપેન છે તો આવી રીતે જોડાણ થઈ શકે, બરાબર. અને ત્યારબાદ બાકી વધેલી વેલેન્સી છે હાઇડ્રોજનની, તો એને આવી રીતે દોરી શકાય. તો બરાબર સમજવાનો પ્રયત્ન કરજો, આવી રીતે તમે ન્યુમેન પ્રોજેક્શન દોરી શકો છો. ચલો ત્યારબાદ છઠ્ઠો સવાલ. છઠ્ઠા સવાલની અંદર જોઈએ કેવી રીતે થઈ શકે છે. પહેલા નંબરનો કાર્બન અહીંયા છે, ચક્રીય સંયોજન છે, 3 વેલેન્સી છે, તમે ટ્રાય કરી જ લીધેલી હશે. તો જોઈએ કઈ રીતે થશે. પહેલા નંબરના કાર્બનને આપણે આવી રીતે દર્શાવીએ, બરાબર. આમાં 2 વસ્તુ ચક્ર સ્વરૂપે જાય છે, એટલે કે 2 વેલેન્સી ચક્ર સ્વરૂપે જાય છે, અને એ વળી પાછી કેવી છે, સાયક્લોબ્યુટેન ટાઈપની છે. સોરી, પ્રોપેન નહીં પણ બ્યુટેન, બરાબર છે. 4 કાર્બન થવા જોઈએ, 3 કાર્બન તો આ થઈ ગયા, ચોથો કાર્બન આ રીતના થશે. ઓકે, આ રીતના થઈ ગયું. તો આને આપણે જો લખવું હોય તો આવી રીતના લખી શકીએ. આ સાઈડ હાઇડ્રોજન, તો મતલબ પ્રથમ કાર્બન અહીંયા રેડી થઈ ગયો. પાછળના કાર્બનની વાત કરીએ. હવે જો પાછળના કાર્બનની વાત કરીએ તો ત્યાં પહેલાં તો આપણે દોરી લઈએ, વારંવાર દોરવું પડશે. એની વેલેન્સી કરી નાખીએ આવી રીતે. હવે પાછળના કાર્બનમાં પણ ચક્ર છે બીજા નંબર ઉપર, બરાબર, સિમિલર એ જ રીતના. તો પહેલાં તો એ વિચારો સ્થાયી સ્વરૂપ કયું થાય. બલ્કી ગ્રુપ એકબીજાથી અપોઝિટ સાઈડમાં હોવા જોઈએ, એનો મતલબ આપણે આવું કરશું તો બલ્કી ગ્રુપ થાય. સમજાય છે? આવું કરશું તો બલ્કી ગ્રુપ એકબીજાની વિરુદ્ધ સાઈડમાં થશે અને બાકી વધી વેલેન્સીમાં હાઇડ્રોજન. તો આ સ્ટ્રક્ચર સૌથી વધારે સ્થાયી આપણને જોવા મળશે. તો તમે આ ટ્રાય કરેલી જ હશે, બરાબર. તો બરાબર રીતે યાદ રાખજો, અને આ તમને જેટલું દોરશો એટલું તમને પ્રેક્ટિસ પડશે. ઓકે, નેક્સ્ટ આપણો ટોપિક રહેશે હાઇડ્રોજન બોન્ડિંગ બેઝ ક્વેશ્ચન્સ. તો સવાલો આપણે ઘણા બધા સવાલો એવા આવે છે જેમાં હાઇડ્રોજન બોન્ડિંગને ધ્યાનમાં લેવું પડે છે. ઓકે, હાઇડ્રોજન બોન્ડિંગ તમે આગળ ભણી ગયા હશો. એક સવાલ વિશે વિચારીએ. હું તમને અહીંયા એક સવાલ આપું છું, બરાબર. તમે સોલ્વ કરો અને આ બંનેમાંથી કોની સ્ટેબિલિટી વધારે છે એ મને જાણ કરો. તો જરા સવાલ ઉતારી લો. ઓકે, તો તમે મને હવે કહો કે આ 2 સ્ટ્રક્ચર છે આપણી પાસે, આ 2 સ્ટ્રક્ચરમાંથી કોની સ્ટેબિલિટી વધારે છે. તો પહેલી નજરે તમને એવું લાગશે કે બલ્કી ગ્રુપ અહીંયા OH છે, જે વિરુદ્ધાર્થી સાઈડમાં હોય તો સ્થાયીતા વધારે, અને બલ્કી ગ્રુપ અહીંયા બાજુમાં છે, તો તમે એવું માનતા હશો કે આ વધારે સ્થાયી છે. પણ નહીં, એકચ્યુઅલી આ ખોટું છે. ખોટું એટલા માટે છે કારણ કે અહીંયા હાઇડ્રોજન બોન્ડિંગ પોસિબલ છે, બરાબર. અહીંયા તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે આ બાજુ ઓક્સિજન ઉપર લોન પેર હોય છે, અને આ ઓક્સિજન સામેના હાઇડ્રોજનની સાથે હાઇડ્રોજન બોન્ડિંગ શેર કરે છે, અને આ હાઇડ્રોજન બોન્ડિંગ થવાના કારણે એની સ્થાયીતા વધી જશે. સ્થાયીતા વધે છે. આ ગોસ ફોર્મ છે તેમ છતાં તેની સ્થાયીતા વધે છે,
કારણ શું છે? કારણ કે હાઇડ્રોજન બંધ એને સ્થાયી બનાવે છે. તો આ ગોશ ફોર્મની સ્થાયીતા હાઇડ્રોજન બંધના કારણે વધારે છે. એન્ટીની સ્થાયીતા વધારે હોવી જોઈએ, પણ એકચ્યુઅલી એના કરતાં પણ વધારે આની થઈ જાય છે હાઇડ્રોજન બોન્ડિંગના કારણે. બરાબર? તો આવું મેઇનલી એની અંદર જોવા મળશે કે જેમાં હાઇડ્રોજન બોન્ડિંગ પોસિબલ હોય. બરાબર? તો હાઇડ્રોજન બોન્ડિંગ શેમાં પોસિબલ હોય એના વિશે આપણે ડિટેલમાં વિચારવું પડશે. તો આપણે એક થોડુંક લિસ્ટ લખી લઈએ તો વધારે સારું. તમે નોંધ કરીને આ બધી વસ્તુઓ લખી લો. નોંધ કરીને હાઇડ્રોજન બંધ ધરાવતા અણુઓ કયા કયા છે એ આપણે લખી લઈએ. હાઇડ્રોજન બંધ ધરાવતા અણુઓ. ઓકે, તો દાખલા તરીકે આપણે કોઈ એવું સ્ટ્રક્ચર લઈ છીએ કે જેમાં એક જ અણુમાં બાજુમાં હાઇડ્રોજન બોન્ડિંગ પોસિબલ હોય. બરાબર? આવું દાખલા તરીકે અહીંયા ઝેડ હું મૂકું છું. આ ઝેડ તરીકે હું કયો અણુ લઉં તો એની અંદર હાઇડ્રોજન બોન્ડિંગ પોસિબલ બને. આપણે એનું લિસ્ટ બનાવીએ કે જ્યાં ઝેડ બરાબર તમે ફ્લોરાઇડ લઈ શકો તો હાઇડ્રોજન બોન્ડિંગ થાય. તમે હાઇડ્રોક્સાઇલ સમૂહ લઈ શકો, OH સમૂહ, તો પણ પોસિબલ છે. NH2 સમૂહ લઈ શકો તો પણ પોસિબલ છે. આ સિવાય આલ્ડીહાઇડ ગ્રુપ લેશો તો એમાં પણ ઓક્સિજન હાજર છે. કાર્બોક્સિલિક એસિડ સમૂહ લેશો એમાં પણ ઓક્સિજન હાજર છે. આ સિવાય એસ્ટર ગ્રુપ લેશો COOR તો પણ પોસિબલ છે. તો હાઇડ્રોજન બોન્ડિંગ જેમાં પોસિબલ હોય તેમાં ઓટોમેટિક ગોસની સ્થાયીતા વધી જશે. આપણે અહીંયા સ્પેશિયલી લખી શકીએ છીએ કે આવા અણુઓમાં ગોસની સ્થાયીતા વધારે હોય છે. એન્ટી કરતાં પણ ગોસની સ્થાયીતા વધારે હોય છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક, હાઇડ્રોજન બંધ ધરાવતા અણુઓ. ચલો આવો હું ફરીથી તમને એક બીજો એક્ઝામ્પલ આપું છું. તમારે મને કહેવાનું છે કે કોની સ્ટેબિલિટી વધારે થાય છે. બરાબર? આ પેલા અણુઓ દોરી નાખો, ત્યારબાદ મને જાણ કરો કે આની અંદર શેમાં સ્ટેબિલિટી વધારે થશે. ઓકે, આપણી પાસે બે જુદા જુદા અણુઓ આવેલા છે. આપણે આ બંનેની વાત કરીએ. બલ્કી ગ્રુપ્સની વાત કરીએ તો અહીંયા બે બલ્કી ગ્રુપ એકબીજાની નજીક છે, તો આને આપણે ગોસ સ્વરૂપ કહીશું. અહીંયા બે બલ્કી ગ્રુપ એકબીજાની ઓપોઝિટ સાઈડ છે, તો આપણે આને એન્ટી સ્વરૂપ કહીશું. નોર્મલી એન્ટીની સ્થાયીતા સૌથી વધારે હોય, પણ અહીંયા એવું પોસિબલ નથી. કારણ કે જુઓ, આ સાઈડનો હાઇડ્રોજન ને આ સાઈડનો ઓક્સિજન એકબીજા સાથે હાઇડ્રોજન બોન્ડિંગ બનાવે છે. અને આ હાઇડ્રોજન બંધ બનાવવાના કારણે ગોસની સ્થાયીતા એન્ટી કરતાં વધારે રહેશે. તો આ હાઇડ્રોજન બંધ રિલેટેડ આપણે ખૂબ જ અગત્યની વાત જોઈ લીધી. નેક્સ્ટ એક બીજી અગત્યની વાત જોવા મળે છે, એ છે ગોસ ઇફેક્ટ. બરાબર? આપણે વાત થઈ હતી અગાઉ કે આને ઘણા બધા લોકો ગોચ પણ કહે છે, એ પણ ચાલે. આપણે ગોસ અસર એવું બોલશું. ગોસ અસર કોને કહેવાય? બરાબર? હવે ગોસ અસર મેઇનલી એવા અણુઓમાં જોવા મળે છે કે જેમાં લોન પેર હોય. બરાબર? જોજો, હું એક અણુ લઉં છું, CH3 CH2 CH2 NH CH3, આવો અણુ. અને હું તમને એમ કહું છું કે ચલો આનું સ્થાયી કન્ફર્મર સ્વરૂપ દોરો ન્યુમેન પ્રોજેક્શનમાં. 1 અને 2 પહેલો અને બીજું સ્થાન પણ આપી દીધું. બરાબર? તો કેવી રીતે દોરી શકાય? તો પહેલા આપણે ચલો ટ્રાય કરીએ આગળના કાર્બનને દોરવાની. આગળનો કાર્બન આવી રીતે છે. હવે આગળના કાર્બનમાં પહેલા તો એ વસ્તુ વિચારો, આગળના કાર્બનમાં આમાં 3 જણા પહેલા છે. જો એક સાઈડ હાઇડ્રોજન છે, એક સાઈડ મિથાઇલ ગ્રુપ છે, ત્રીજું તો કોઈ છે નહીં. ત્રીજું અહીંયા લોન પેરને આપણે લેવી પડે, લોન પેરને.
તો એકચ્યુઅલી ત્રીજું સ્થાન આપણે આવી રીતે કરવું પડશે. સમજાય છે? લોન પેર અહીંયા એક સાઈડ આપણે મૂકશું CH3, એક સાઈડ આપણે મૂકશું H અને ત્રીજી સાઈડ આપણે મૂકશું હાઇડ્રોજનને. આવું સ્થાન આપણે કરવું પડશે. ત્યારબાદ પાછળના કાર્બનનું વિચારીએ. પાછળના કાર્બનને વિચારીએ તો પાછળના કાર્બનને આપણે રાઉન્ડ તો કરવાનું જ છે, બરાબર? રાઉન્ડ આવી રીતે કરી શકશું. આવી રીતે. ત્યારબાદ વિરુદ્ધાર્થી સાઈડમાં આપણે વેલેન્સી રાખીએ, અપોઝિટ સાઈડમાં. હવે બોલો સામેની સાઈડમાં બીજું કોણ કોણ છે? સામેની સાઈડમાં આ કાર્બનમાં 2 હાઇડ્રોજન છે અને એક મિથાઇલ ગ્રુપ છે, બરાબર? તો હવે હું આ મિથાઇલ ગ્રુપને, જે બલ્કી ગ્રુપ છે, તેને ક્યાં રાખું? એ જ આપણી ગોશ ઇફેક્ટ છે. આપણે નોર્મલી એવું શીખેલા છીએ કે બલ્કી ગ્રુપને સામેની સાઈડ રાખવાનું, પણ બલ્કી ગ્રુપ અહીંયા સામેની સાઈડ અહીંયા લોન પેર છે. એકચ્યુઅલી ગોશ ઇફેક્ટ આપણને એવું કહે છે કે લોન પેરની બાજુમાં, એટલે કે લોન પેરની બાજુમાં જો કોઈ ગોશ સ્થાને બલ્કી ગ્રુપ હોય તો તેની સ્થાયીતા સૌથી વધારે થાય છે, બરાબર? તો આપણે સૌથી બલ્કી ગ્રુપને લોન પેરની બાજુમાં 60 ડિગ્રી ઉપર ગોશના સ્થાને રાખવું પડે તો તેની સ્થાયીતા વધી જાય. એ જ આપણી ગોશ ઇફેક્ટ કહેવાશે. આ વસ્તુને આપણે બરાબર રીતે લખી નાખીએ, બરાબર રીતે અહીંયા આપણે નોંધ કરીએ કે લોન પેર સાથે સૌથી મોટું બલ્કી ગ્રુપ ગોશ ફોર્મમાં રાખવું, ગોશ ફોર્મમાં રાખવું, જેથી સ્થાયીતા વધશે, સ્થાયીતા વધે છે. અને આ અસરને ગોશ ઇફેક્ટ, ગોશ અસર કહેવામાં આવે છે. આ ખૂબ જ અગત્યની વાત. જ્યારે પણ લોન પેરવાળા સ્ટ્રક્ચર દોરવાના થશે સ્ટેબલ ફોર્મમાં, ત્યારે તમારે ગોશ ઇફેક્ટને ધ્યાનમાં લેવી પડશે. આપણે થોડીક એની પ્રેક્ટિસ પણ કરશું. આપણી પાસે અમુક અણુઓ આપેલા છે, આ 2 અણુઓ ટ્રાય કરીએ ગોશ ઇફેક્ટની રીતે દોરવાની, બરાબર? તો જુઓ, પહેલાં તો અહીંયા નાઇટ્રોજનને પ્રથમ સ્થાન આપ્યું છે, તો એની ઉપર લોન પેરને કન્સિડર કરવી પડે, બરાબર? લોન પેરને કન્સિડર કરો આગળના કાર્બનમાં તો આવી રીતે થશે આગળનો કાર્બન. સમજાણું? બીજું કોણ છે આની ઉપર? હાઇડ્રોજન, હાઇડ્રોજન. હવે પાછળના કાર્બનની વાત કરીએ. પાછળના કાર્બન ઉપર 2 હાઇડ્રોજન છે અને એક CH3 છે. તો ચલો આપણે આને કેવી રીતે દોરી શકીએ? પાછળના કાર્બનને દોરવો હોય તો આવી રીતે દોરાય. સૌથી બલ્કી ગ્રુપ, હમણાં જે વાત કરી એ પ્રમાણે, ગોશ ઇફેક્ટ પ્રમાણે સૌથી બલ્કી ગ્રુપને તમારે બાજુમાં રાખવું પડે ગોશ સ્થાનમાં, બરાબર? એટલે કે CH3 તમે અહીંયા રાખશો, હાઇડ્રોજન અહીંયા રાખશો, હાઇડ્રોજન અહીંયા રાખશો, તો ગોશ અસર આને આવી રીતે કહેવાશે. આ સૌથી સ્થાયી સ્વરૂપ થશે. એના પછીનું જાતે ટ્રાય કરો તમે તો વધારે ખબર પડશે તમને. નાઇટ્રોજન ઉપર લોન પેર છે, 2 હાઇડ્રોજન અને એક લોન પેરને આપણે દર્શાવવાની છે. તો ફરીથી આપણે આવી રીતે દર્શાવી શકીએ છીએ. હાઇડ્રોજન, હાઇડ્રોજન. પાછળની વાત કરીએ, પાછળના કાર્બનની રાઉન્ડ સ્વરૂપે આવી રીતે. તો પાછળના કાર્બનમાં એક સ્વરૂપ, એક સાઈડ હાઇડ્રોજન છે, એક સાઈડ મિથાઇલ ગ્રુપ છે, બીજી સાઈડ પણ મિથેન ગ્રુપ છે. બલ્કી ગ્રુપને ગોશ સ્થાનમાં તમારે રાખવું પડશે તો આવી રીતે આની સ્થાયીતા વધારે થશે. ઓકે, તો આ સવાલ પણ આપણે કમ્પ્લીટ કર્યા. ત્યારબાદ ચલો એક છેલ્લી ટ્રાય કરી નાખીએ. આપણી પાસે એક આવો અણુ છે ઓક્સિજનને રિલેટેડ, ઓક્સિજન વાળો એક અણુ છે. એક મિનિટ. ઓકે, હજી સોરી, આગળ વધી ગયા આપણે. તો આ એક ઓક્સિજનને રિલેટેડ થોડા સવાલ સોલ્વ કરવાની આપણે ટ્રાય કરીએ. ડ્રો મોસ્ટ સ્ટેબલ કન્ફર્મર.
સૌથી વધારે સ્થાયી હોય એવું કન્ફર્મર દોરવાનું છે. પણ જુઓ, નાઇટ્રોજન નહીં, ઓક્સિજન છે. હવે આપણને ખબર છે કે ઓક્સિજનની અંદર 2 લોન પેર હોય. જુઓ, ઓક્સિજનને અહીંયા નંબર 1 આપેલો છે, તો તમારે 2 લોન પેરને અહીંયા દર્શાવવી પડશે. બરાબર. ઓક્સિજનને મિડલમાં રાખશું અને એક આપણે ભૂલ કરી છે ભાઈઓ. ભૂલ એ છે કે અહીંયા નાઇટ્રોજનને મિડલમાં દર્શાવવો પડે. આપણે કંઈ દર્શાવશું નહીં તો અહીંયા તો કાર્બન કન્સિડર ગણાશે ને. તો આપણી ભૂલ થઈ ગઈ. એક જરાક અહીંયા સેન્ટરમાં નાઇટ્રોજન કરવાનું ભૂલતા નહીં. લોન પેર નાઇટ્રોજનની છે, આગળનો કાર્બન નથી, આગળનો નાઇટ્રોજન છે. આ સેમ ભૂલ આપણે આ બંનેમાં પણ કરેલી છે. બરાબર. તો ધ્યાન રાખો બરાબર. અને અહીંયા રાખવાનો છે આપણે નાઇટ્રોજન. નાઇટ્રોજનની ઉપર લોન પેર. આ વસ્તુ ભૂલતા નહીં. બરાબર. નાઇટ્રોજન. તો સિમિલર જો આપણે અહીંયા ઓક્સિજનની વાત કરતા હોય તો તમારે અહીંયા ઓક્સિજનને મિડલમાં રાખવો પડશે. પહેલા આપણે ઓક્સિજન દોરી નાખવાનો અને આ ઓક્સિજનની 2 લોન પેર દર્શાવી દઈએ. એક લોન પેર આ બાજુ રાખીએ, ચલો એક લોન પેર આ બાજુ રાખીએ, તો વૈધો એક વેલેન્સી આપણે આવી રીતે. તો આ થઈ ગયો આગળનો ઓક્સિજન. હવે પાછળની વાત કરો. પાછળની સાઈડમાં કોણ છે? પાછળની સાઈડમાં નોર્મલી રૂટીન પ્રમાણે કાર્બન જ છે. 2 હાઇડ્રોજન આજુબાજુ અને એક બલ્કી ગ્રુપ CH3 આજુબાજુ છે. તો એને આપણે કેવી રીતે દોરશું? પહેલા તો રાઉન્ડ કરવું પડશે તમારે. આવી રીતે રાઉન્ડ કરીને આવી રીતે તમે ગોઠવણી કરો. સૌથી બલ્કી ગ્રુપને ગોસ ફોર્મમાં ગોઠવવાનું છે. સૌથી બલ્કી ગ્રુપ એટલે કે CH3 તમારે ગોસ ફોર્મમાં મૂકો. એટલે કે જુઓ, આ લોન પેરના સંદર્ભમાં અને આ લોન પેરના સંદર્ભમાં ગોસ ફોર્મ થઈ જશે અને ત્યારબાદ બાકીનામાં હાઇડ્રોજન રાખી શકો. તો આ સૌથી વધારે સ્થાયી છે. અહીંયા પણ હાઇડ્રોજન આવશે. તો હવે બાકીનું જાતે સોલ્વ કરો. સેકન્ડ ટ્રાય કરો, આવડી જશે તમને. ઓકે, ફર્સ્ટ ઓક્સિજન છે. ઓક્સિજનની આજુબાજુ 2 લોન પેર આવેલી હોય તો આ 2 લોન પેરને આપણે આવી રીતે દર્શાવીએ. અને આ ત્રીજી સાઈડ છે. ત્રીજી સાઈડ ઉપર CH3 છે. ત્યારબાદ પાછળની વાત કરીએ. સેકન્ડ પોઝિશન ઉપર કાર્બન છે. કાર્બનની આજુબાજુ 2 બલ્કી ગ્રુપ છે, મિથાઇલ અને એક છે હાઇડ્રોજન. જોઈએ ચલો એને કેવી રીતે દોરી શકાય. રાઉન્ડ કરશું, આવી રીતે કરશું. અને હવે 2 બલ્કી ગ્રુપ છે. આપણે જે બલ્કી ગ્રુપ છે તેને મેઇનલી ગોસ ફોર્મમાં રાખવું પડશે. એટલે કે CH3 ને તમે આ પોઝિશન ઉપર રાખી શકો છો. હવે બાકીના CH3 ને તમે જો અહીંયા એડજસ્ટ કરશો કે અહીંયા એડજસ્ટ કરશો, વસ્તુ એક જ થશે. તો આપણે કોઈ પણ જગ્યાએ મૂકી શકીએ છીએ. તો આ એનું સ્થાયી સ્વરૂપ થઈ ગયું કહેવાશે 2 નંબર ઉપર. એક છેલ્લું સ્ટ્રક્ચર છે OH. તો મતલબ આગળ પણ 2 લોન પેર આવશે, પાછળ પણ 2 લોન પેર આવશે, એવી વાત થઈ ગઈ. બરાબર. તો પહેલા 1 નંબર ઉપર જુઓ, આગળ એક લોન પેર, તો વચ્ચે તમે એક ઓક્સિજન રાખીને એક લોન પેર, બીજી લોન પેર અને એક સાઈડ હાઇડ્રોજન, આવું તમે કરી શકો છો. પાછળના કાર્બન ઉપર, હવે પાછળના કાર્બન ઉપર પહેલા તો રાઉન્ડ કરો ભાઈ. આવી રીતે. હવે પાછળના કાર્બન ઉપર પાછળનો કાર્બન નહીં, પાછળ પણ ઓક્સિજન જ છે. તો પાછળ પણ ઓક્સિજન જ છે, તો તેની આજુબાજુ પણ 2 લોન પેર હશે. યાદ રાખજો, લોન પેરની વચ્ચે બલ્કી ગ્રુપ હોય તો સ્થાયીતા વધે ગોસ ઇફેક્ટ પ્રમાણે. તો અહીંયા લોન પેરની કમ્પેરમાં આ વખતે પહેલી વાર બલ્કી ગ્રુપ કોણ બને છે? હાઇડ્રોજન. હાઇડ્રોજન નોર્મલી ક્યારે બલ્કી ગ્રુપ ન હોય, પણ લોન પેરની કમ્પેરમાં તો ચલો બલ્કી જ છે. તો તમારે એ બલ્કી ગ્રુપને અહીંયા ગોઠવવો પડશે હાઇડ્રોજનની સ્થિતિમાં. અને બાકીની 2 પોઝિશનમાં, બાકીની 2 પોઝિશન એટલે આવી રીતે આપણે દોરી શકીએ. બરાબર. આવી રીતે થોડીક નાની દોરી. તો આ પોઝિશન થશે H2O2 ની. તમે ધ્યાન દીધું આ કોણ છે? આ અણુ છે H2O2, હાઇડ્રોજન પેરોક્સાઇડ. તમે ભણી ગયા છો 11મા ધોરણમાં કે આ બુક જેવું એટલે કે ચોપડી જેવું બંધારણ ધરાવે છે. આ બંધારણ એકચ્યુઅલી કંઈક આવું હશે. ઓક્સિજન આવી રીતે હશે,
વિરુદ્ધાર્થી સાઈડમાં હાઇડ્રોજન હશે આવી રીતે, અને અહીંયા એની 2 લોન પેર હશે. ઓકે, આવું બંધારણ તમે ભણી ગયા છો એનસીઆરટીમાં. તો આ H2O2 નું બંધારણ છે, જેને ન્યુમેન પ્રોજેક્શનમાં આવી રીતે દોરી શકીએ છીએ. રાઈટ. ત્યારબાદ આપણે આગળ વધીએ. ડાયપોલ મોમેન્ટ બેઝ ક્વેશ્ચનમાં દ્વિધ્રુવીય ચાકમાત્રાને રિલેટેડ કેવા કેવા સવાલો આવી શકે એ આપણે જોવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા તો દ્વિધ્રુવીય ચાકમાત્રાનું સૂત્ર આપણને ખબર છે, મ્યુ ઇઝ ઇક્વલ ટુ ચાર્જ ઇન્ટુ ડિસ્ટન્સ ક્યુ ઇન્ટુ એલ. બરાબર. ક્યુ એટલે અહીંયા થશે ચાર્જ અને એલ એટલે લેન્થ, ડિસ્ટન્સ. આગળ પણ થોડી ઘણી આપણે વાત કરી ચૂક્યા છીએ ડાયપોલ મોમેન્ટ વિશે, એટલે કે દ્વિધ્રુવીય ચાકમાત્રા વિશે. આપણે કોઈ એક અણુ લઈએ તો વધારે ખબર પડશે, એ અણુને રિલેટેડ આપણે ચર્ચા કરશું. તો દાખલા તરીકે એક અણુ લઈ લઈએ આપણે, CH2 અને જેની વિદ્યુત ઋણતા એટલે ચલો કંઈ નહીં, ક્લોરીન લઈ લઈએ આવી રીતે. ક્લોરીન. દાખલા તરીકે આ ફર્સ્ટ પોઝિશનનો કાર્બન છે, આ સેકન્ડ પોઝિશનનો કાર્બન છે. બરાબર. તો એક રીતે આપણે જોવું છે કે દ્વિધ્રુવીય ચાકમાત્રા મ્યુ કોની કેટલી છે. તો મોસ્ટ સ્ટેબલ કન્ફર્મર આપણે દોરવા જઈએ. પહેલાં તો મોસ્ટ સ્ટેબલ કન્ફર્મર તો આપણા ધ્યાનમાં 2 જણા આવે છે. પહેલાં તો આ સિચ્યુએશન એનટી ઉપર જાય. એનટી સૌથી વધારે સ્થાયી થશે. તમે વિચારો, જો હું અહીંયા એનટી લખું તો એનટીમાં આવું થશે કે ક્લોરીન એકબીજાથી વિરુદ્ધાર્થી સાઈડમાં હોવા જોઈએ. બરાબર. આ છે ક્લોરીન હાઇડ્રોજન અને અપોઝિટ સાઈડમાં આવશે ક્લોરીન હાઇડ્રોજન. તો એક રીતે એવું વિચારો કે બલ્કી ગ્રુપ એકબીજાથી વિરુદ્ધ સાઈડમાં, એટલે કે આ કેવું સ્વરૂપ થઈ ગયું છે, આ સ્વરૂપ થઈ ગયું છે એન્ટી સ્વરૂપ, એન્ટી ફોર્મ, કે જેમાં એકબીજાથી વિરુદ્ધ સાઈડમાં બલ્કી ગ્રુપ છે. હવે બીજી વસ્તુ વિચારો કે આના કરતાં થોડુંક વધારે સ્થાયી છે ગોસ ફોર્મ. ગોસ ફોર્મમાં બલ્કી ગ્રુપ ક્યાં આવે? 60 ડિગ્રીના રેન્જમાં આવશે. બરાબર. બાકી બધી જગ્યાએ હાઇડ્રોજન મૂકી દઈએ આપણે આવી રીતે. તો આપણે મેઇનલી વાત કરીએ કે દ્વિધ્રુવીય ચાકમાત્રા બંનેમાંથી કોની વધારે હશે. દ્વિધ્રુવીય ચાકમાત્રામાં તમારે ડાયપોલ વેક્ટર દોરવો પડે. બરાબર. ડાયપોલ વેક્ટર દોરવામાં તમે અહીંયા કહી શકો છો કે કાર્બનને રિલેટેડ વિદ્યુત ઋણતા ક્લોરીનની વધારે છે, તો ડાયપોલ વેક્ટર આ દિશામાં જાય છે, અને અહીંયા ડાયપોલ વેક્ટર આ દિશામાં જાય છે. એકબીજાથી વિરુદ્ધ ડાયપોલ વેક્ટર જાય એટલે એન્ટીમાં મ્યુ કેવો થશે? 0. મતલબ કે આની દ્વિધ્રુવીય ચાકમાત્રા નથી, તે અધ્રુવીય છે. અહીંયા વિચારો, ગોસ ફોર્મમાં ડાયપોલ વેક્ટર આ દિશામાં છે અને આનો ડાયપોલ વેક્ટર આ દિશામાં છે. મતલબ અહીંયા ઓવરઓલ મ્યુ 0 તો નથી, એક દિશા તરફ ડાયપોલ વેક્ટર એટલે કે માઇનસ નેગેટિવિટી જાય છે, એટલે અહીંયા મ્યુ 0 નહીં થાય. તો તમને કોઈ પૂછે કે ડાયપોલ મોમેન્ટ આ CH2Cl 1,2 ડાયક્લોરો ઇથેનની કઈ હશે? 0 હશે કે ગોસ હશે? તો મતલબ 0 હશે કે 0 નહીં હોય? તો આપણી પાસે તો ઘણા બધા ઓપ્શન છે. એકચ્યુઅલી આના તો અનંત કન્ફર્મર્સ બની શકે. તો આવી સિચ્યુએશનમાં સૌથી સ્થાયી કન્ફર્મર હોય ને તેને આપણે ધ્યાનમાં લેવાય. બોલો, સૌથી સ્થાયી કન્ફર્મર કોણ છે? એન્ટી. તો તમને કોઈ પૂછે કે 1,2 ડાયક્લોરો ઇથેન એની દ્વિધ્રુવીય ચાકમાત્રા ડાયપોલ મોમેન્ટ કેટલી, તો આપણે જે સ્થાયી કન્ફર્મર છે એની દ્વિધ્રુવીય ચાકમાત્રા કહી શકાય, એટલે કે 0. બરાબર. આ બાબતને આપણે જરા અહીંયા લખી લઈએ તો વધારે સારું. બરાબર રીતે આ નોંધ કરજો આ વાતને. આ જે અણુ છે, આ અણુના અનંત કન્ફર્મર્સ બની શકે. છે. માટે આ અણુના ઘણા બધા ડાયપોલ મોમેન્ટ એટલે કે મ્યુ હોય છે. તો કોને ધ્યાનમાં લેવું? આપણે અહીં એવું લખી શકીએ, પરંતુ સૌથી સ્થાયી કન્ફર્મર માં વધારે પર્સેન્ટેજ હોવાથી
એકચ્યુઅલી સૌથી વધારે તો સ્થાયી હોય તે જ હશે. વધારે પર્સેન્ટેજ હોવાથી તેના મ્યુને ધ્યાનમાં લેવો. બરાબર, તેના મ્યુને આપણે ધ્યાનમાં લઈ શકીએ. તો એકચ્યુઅલી આ જે આખો અણુ છે તે આપણે હમણાં જોયો બ્યુટેન, એને રિલેટેડ જ છે, એના જેવો જ છે. અહીંયા CL છે તો બ્યુટેનમાં ત્યાં CH3 હતો. ઓકે, આપણે એકચ્યુઅલી જો આનો તમારે ગ્રાફ દોરવો હોય, તમને યાદ હશે આપણે ગ્રાફ દોર્યો હતો. બરાબર, જો આપણે તેનો ગ્રાફ દોરવો હોય તો આપણે દોરી શકીએ છીએ. થોડોક નાનો એવો ગ્રાફ દોરીએ આપણે, ખાલી જસ્ટ યાદ આવી જાય એટલા માટે. બ્યુટેનનું જે આપણે એનાલિસિસ કર્યું હતું એના ગ્રાફમાં આપણે એવી વાત કરેલી હતી કે શરૂઆતમાં વસ્તુ અહીંથી ચાલુ થાય છે, ત્યારબાદ થોડું નીચે જાય, ફરીથી ઉપર આવે છે, ફરીથી નીચે આવે છે એન્ટી ફોર્મમાં, પાછું ઉપર આવે છે, આવી રીતે થાય છે. બરાબર, જે સૌથી નીચેની સાઈડ છે એ હશે એન્ટી ફોર્મ, જે સૌથી વધારે સ્થાયી છે, અને આ બાકીની જે વસ્તુ છે એ છે ગોસ ફોર્મ. બરાબર, આવું જ સેમ ટુ સેમ કન્ફર્મેશનલ એનાલિસિસ આ અણુનું થશે. હવે જો આનો મતલબ શું છે હું તમને સમજાવું. આનો મતલબ એક રીતે તમે એવો કહી શકો છો કે સૌથી વધારે સ્થાયીતા કોની છે? એન્ટીની. તો તમે વિચારો, આ અણુના મોલ અંશ હું લેવા જાઉં તો સૌથી વધારે મોલ અંશ મને કોના મળે? એન્ટીના. અને સેકન્ડ હાઈએસ્ટ મોલ અંશ કોના જોવા મળશે? સેકન્ડ હાઈએસ્ટ સ્થાયીતાને રિલેટેડ ગોસના. બરાબર, અને થર્ડ હાઈએસ્ટ કોના જોવા મળે? થર્ડ હાઈએસ્ટ ઇક્લિપ્સના. પણ એક વાત છે, થર્ડ હાઈએસ્ટ ઇક્લિપ્સને ગણવાનો જ નથી હોતો, ઇક્લિપ્સ હોતો જ નથી, અસ્થાયી, ધેટ મીન્સ તે છે જ નહીં. તો ઓવરઓલ હું એવું કહી શકું કે જેટલું પણ છે એ આ બંને છે, બીજું કોઈ નથી. તો એન્ટી અને ગોસના મોલ અંશનો સરવાળો કેટલો થાય? તમે સમજી શકો છો, મોલ અંશનો કુલ સરવાળો કેટલો હોય? હંમેશા 1 હોય. તો આ ખૂબ જ અગત્યનું સૂત્ર આવશે કે x મોલ ફ્રેક્શન ઓફ એન્ટી પ્લસ મોલ ફ્રેક્શન ઓફ ગોસ ઇઝ ઇક્વલ ટુ 1 થશે. અને આના ઉપરથી હું તમને એક સૂત્ર આપું છું. આ સૂત્ર આગળ જતા દાખલાઓ ગણવામાં આપણને ખૂબ જ અગત્યનું થશે. આ સૂત્ર છે મ્યુ ઇફેક્ટિવ ડાયપોલ મોમેન્ટ. ઇફેક્ટિવ ડાયપોલ મોમેન્ટનું એક સૂત્ર મૂકું છું. આ સૂત્ર આવું છે, મ્યુ એન્ટી ઇન્ટુ મોલ ફ્રેક્શન ઓફ એન્ટી પ્લસ in bracket mu gauss into mole fraction of gauss. ઓકે, તો આ સૂત્ર આપણા માટે ખૂબ જ અગત્યનું છે. ઘણી બધી વખત આમાંથી પણ સવાલો આવી ચૂકેલા છે, તો એને આપણે સમજવાનું છે. આને રિલેટેડ અમુક દાખલાઓ આપણે ટ્રાય કરીએ. એક દાખલો છે, એકચ્યુઅલી આ IITની અંદર પૂછાયેલો દાખલો છે. બરાબર, તો બહુ અગત્યનો દાખલો છે. તમને મ્યુ ઇફેક્ટિવ આપી દીધેલો છે, એન્ટી ફોર્મની મોલ ફ્રેક્શન આપી દીધેલા છે. હવે તમે સ્પષ્ટ છે, એન્ટીના મોલ ફ્રેક્શન આટલા હોય તો ગોસના મોલ ફ્રેક્શન કેટલા થાય? ઓબ્વિયસલી 0.2, બંનેનો સરવાળો 1 થાય. મ્યુ ગોસ કેટલો? મને એમ કહ્યું મ્યુ એન્ટી કેટલો? યાદ કરો, એન્ટી ફોર્મમાં મ્યુ કેટલો હોય? 0, જે હમણાં આપણે શીખેલા જ છીએ. બરાબર, એન્ટી ફોર્મમાં મ્યુ હંમેશા કેવો થશે? 0 થાય. તો આ દાખલામાં આપણને આટલું નોલેજ હોવું જોઈએ. બરાબર, ત્યારબાદ તમે સૂત્ર મૂકી શકો છો. બરાબર, સૂત્ર આપણું મૂકીએ, મ્યુ ઇફેક્ટિવ ઇઝ ઇક્વલ ટુ કાઉન્સની અંદર મ્યુ એન્ટી ઇન્ટુ એક્સ એન્ટી પ્લસ મ્યુ ગોસ ઇન્ટુ એક્સ ગોસ. આવી રીતે કિંમતો મૂકો. મ્યુ ઇફેક્ટિવ અહીંયા આપણે લેવો પડશે 1.0. ત્યારબાદ કાઉન્સની વાત કરો તો અહીંયા 0 ઇન્ટુ 0.2 એટલે ચલો એ તો 0 જ થઈ ગયો છે. બરાબર, મ્યુ ગોસની વાત કરીએ તો આ આપણે મ્યુ ગોસ આપણે શોધવાનો છે, અને ઇન્ટુ મોલ ફ્રેક્શન ઓફ ગોસ ઇઝ ઇક્વલ ટુ 0.2. આવી રીતે થઈ ગયું. તો મ્યુ ગોસ એક રીતે 1.0 upon 0.2, ધેટ મીન્સ આપણને અહીંયા મળવાનો છે 5. બરાબર, ગોસ ફોર્મની દ્વિધ્રુવીય ચાક માત્રા આટલી થાય. આ ટાઈપનો દાખલો IIT બેઝ MCQ ની અંદર પૂછાયેલો છે.
જે આપણું નોલેજ વધારે છે, આપણને આ નોલેજ હોવું જોઈએ. લાસ્ટ ટોપિક ઉપર આપણે વાતચીત કરીએ ટેમ્પરેચર રિલેટેડ એમસીક્યુઝની અંદર. ટેમ્પરેચર રિલેટેડ આપણે કેવી રીતે જોવાનું છે એ જોઈ લઈએ. ટેમ્પરેચર રિલેટેડ સવાલમાં પહેલાં એટલું સમજી લ્યો કે જો આપણે તાપમાન વધારીએ, ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ, તો પહેલી વાત તો એ છે કે એનર્જી શું થાય? એનર્જી પણ વધે. તાપમાન વધે તો એનર્જી વધે. વિચારી લો, તાપમાન વધે તો અણુઓની ગતિ ઉર્જા વધી જાય કે નહીં? ગતિ ઉર્જા વધે, ધેટ મીન્સ એનર્જી વધશે. બરાબર. તો હવે આપણે આગળ જે ગ્રાફ દોર્યો હતો ને એની ચર્ચા થોડીક કરી લઈએ. આગળ જે હમણાં આપણે ગ્રાફ દોર્યો હતો આ, બરાબર. જો આ ગ્રાફને આપણે ધ્યાનમાં લઈએ, બરાબર, જરા એક મિનિટ, આવી રીતે, તો સૌથી પહેલા એમ વિચારો કે જો એનર્જી વધે, બરાબર, જો એનર્જી વધતી જ જશે તો એક્સ એન્ટી, જે અહીંયા એક્સ એન્ટી એટલે કે એન્ટી ફોર્મની જે આખું સ્થાયીતા છે એ ઉપર તરફ ગ્રાફ કન્વર્ટ થવા માંડશે. બરાબર. એનર્જી વધી ને, જો એનર્જી વધે તો સૌથી ઓછી એનર્જી કોની હતી? એન્ટીની. તો આ ગ્રાફ છે ને આવી રીતે થવા માંડશે, અંદર 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 જવા માંડશે. મતલબ ઓવરઓલ આ ગ્રાફ ગોસ તરફ જાય છે. તમે સમજવાનો પ્રયત્ન કરજો. આ ગ્રાફ ઉપર તરફ જાય છે અને એ ગોસ ફોર્મના લીડર તરફ જશે. ઓવરઓલ થયું એવું માટે કે એક્સ એન્ટી એટલે કે એન્ટીના મોલ ફ્રેક્શન એ ઘટવા માંડે છે અને એ કોના તરફ જશે? એક્સ ગોસ તરફ વધે છે. અહીંયા ગોસની વેલ્યુ વધવા માંડી. બરાબર. તો તાપમાન વધારો તો એનો મતલબ એમ થયો ટેમ્પરેચર વધે, તો એનો મતલબ એમ થયો કે એક્સ ગોસ વધે છે. અને એક્સ ગોસ વધે તો બરાબર ધ્યાનથી વિચારો, મ્યુ ઇફેક્ટિવ વધે. આપણે આગળ જે મ્યુ ઇફેક્ટિવનું સૂત્ર જોયેલું છે, આ મ્યુ ઇફેક્ટિવમાં મેઇનલી જુઓ તો આ તો ઝીરો છે ને, આ તો ઝીરો છે. તો મેઇન વેલ્યુ કોની આપણે કન્સિડર કરવી પડે? એક્સ ગોસની. તો આ ગોસના મોલ ફ્રેક્શન વધે તો એને રિલેટેડ મ્યુ ઇફેક્ટિવ પણ વધશે. તો એકદમ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તાપમાનથી મ્યુ ઇફેક્ટિવ વધશે. એનો મતલબ હું અહીંયા આવું પણ લખી શકું છું શોર્ટ ફોર્મમાં કે ટેમ્પરેચર ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ એનર્જી. ટેમ્પરેચર વધે તો એનર્જી વધે, અને એનર્જી વધે તો મ્યુ વધે, મ્યુ ઇફેક્ટિવ વધે. આ ખૂબ જ અગત્યની વાત આપણે અહીંયા શીખી. તો હવે થોડુંક આગળ આપણે ડિસ્કસ કરતા જઈએ. થોડું હજી વાર છે. અમુક સવાલ છે જે રિલેટેડ આપણે ચર્ચા કરી લઈએ લો પીએચ અને કન્ફર્મરના બાબતમાં, કારણ કે આના પછી આપણે નવો ટોપિક જ લેવાનો છે. તો એક સવાલ છે અહીંયા, સક્સિનિક એસિડ માટે લો પીએચ અને હાઈ પીએચ, ઓછી પીએચ અને વધારે પીએચ માટે સ્થાયી કન્ફર્મર આપણને દોરવાની વાત કરેલી છે. ચલો આ સવાલને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં તો લો પીએચની વાત કરીએ. ઓછી પીએચ, ભાઈ ઓછી પીએચ હોય તો એને એસિડિક કહેવાય, રાઈટ? એસિડિક. હવે આપણને અહીંયા એક એસિડ આપ્યો છે, બરાબર? તો જોજો બરાબર, આપણી પાસે જો કોઈ એક એસિડ હોય, એસિડ એટલે કે અહીંયા COOH હું એવું લઈ લઉં, તો એસિડની ટેન્ડન્સી એ છે કે તે હંમેશા H+ દૂર કરે. એટલે કે સમીકરણ આવું થાય, H+ × COO-, રાઈટ? તો હવે વિચારો, અહીંયા માધ્યમ આપણને કેવું આપ્યું છે? એસિડિક. જો એસિડિક માધ્યમ આપે તો H+ વધે, સમજાય છે? જો H+ વધે તો લ સેટેલિયર યાદ આવે છે? લ સેટેલિયર ક્યાં નામ સાંભળ્યું? સંતુલન ચેપ્ટરમાં. લ સેટેલિયરના નિયમ પ્રમાણે શું થશે? પ્રક્રિયા પ્રતિગામી દિશામાં જશે. નિપજ વધી ગઈ, નિપજ વધે તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં જાય, અને જો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં જશે, પ્રતિગામી દિશામાં પ્રક્રિયા જાય તો એનો મતલબ એમ છે કે અહીંયા RCOOH ની સાંદ્રતા વધી ગઈ. અહીંયા મોસ્ટ ઓફલી કોણ બનશે? RCOOH એટલે કે એસિડ વધારે બનશે. તો આના વિશે આપણે એવું સમજી લઈએ કે ચલો એસિડ વધારે બની ગયો,
હવે આપણને એમ પૂછ્યું છે કે સ્થાયી કન્ફર્મર દોરો. ઓબ્વિયસલી આપણી પાસે બે ઓપ્શન છે, કાં તો ગોસ હશે કાં તો એન્ટી હશે. તો આપણે અહીંયા દોરવાની ટ્રાય કરીએ બંનેને, ગોસને અને એન્ટીને, અને જોઈએ કે આ બેમાંથી કોણ વધારે સ્થાયી બનશે. આપણે બે સ્ટ્રક્ચર દોરીને ટ્રાય કરીએ. ચલો, પહેલા સ્ટ્રક્ચરમાં આપણે દોરવાની ટ્રાય કરીએ સક્સિનિક એસિડ. સક્સિનિક એસિડ એટલે આપણે અહીંયા વાત કરી છે CH2COOH. CH2COOH. ચલો એવું ધારી લ્યો કે આ પ્રથમ કાર્બન છે, આ બીજો કાર્બન છે. પ્રથમ કાર્બન એટલે અહીંયા હું એવું લખીશ COOH, બલ્કી ગ્રુપ. અને સામેની સાઈડ બીજું કોણ છે? હાઇડ્રોજન. હાઇડ્રોજન. અને બીજું વિચારો, ગોસ ફોર્મ લખીએ. ગોસ ફોર્મમાં હું આવું લખી શકું છું COOH, હાઇડ્રોજન. હાઇડ્રોજન. રાઈટ. અને એન્ટી ફોર્મમાં હું વિરુદ્ધાર્થી સાઈડ રાખીશ. આ એન્ટી ફોર્મ છે. હવે આ તમને દોરતા આવડી જ ગયા હશે, બરાબર? તો આપણી પાસે આ છે એન્ટી ફોર્મ અને આ છે ગોસ ફોર્મ. હવે વિચારો આ બેમાંથી કોની સ્થાયીતા વધારે? એન્ટીની? શું કહેવું તમારું? વિરુદ્ધાર્થી સાઈડ. અહીંયા સ્થાયી સ્વરૂપ હશે ગોસ. કેમ ભૂલી ગયા? હાઇડ્રોજન બંધ. અહીંયા જુઓ, ઓક્સિજન અને હાઇડ્રોજન ભેગા થાય છે ને? હાઇડ્રોજન બંધ હોય તો ગોસ સૌથી વધારે સ્થાયી થશે. એનો મતલબ આપણો આન્સર અહીંયા આવશે ગોસ સ્વરૂપની સ્થાયીતા વધારે છે એન્ટી સ્વરૂપ કરતાં. બરાબર? આ આપણો ફાઇનલ આન્સર થશે. બરાબર? એટ લો પીએચ. ક્લિયર? હવે હાઈ પીએચમાં પણ જોઈ લઈએ. બરાબર? ઊંચી પીએચ હોય તો શું થાય? એટ હાઈ પીએચ. આપણે આ સમીકરણને ફરીથી કન્સિડર કરશું. એક મિનિટ. એસિડનું સમીકરણ આપણે ફરીથી જોઈએ કે આ વખતે શું થશે. હવે હાઈ પીએચ હોય તો એનો મતલબ બેઝિક માધ્યમ થાય. બરાબર છે? બેઝિક માધ્યમમાં શું વધારે હોય? OH માઇનસ. વિચારો, જો આ સ્ટ્રક્ચરની અંદર, આ બંધારણની અંદર OH માઇનસ વધી જાય તો તે કોને ઇફેક્ટ કરશે? સીધી વાત છે, ઇફેક્ટ તો આના ઉપર જ થશે. કારણ કે H પ્લસ અને OH માઇનસ ભેગા થઈને શું બનાવી નાખે? H2O. એનો મતલબ H પ્લસ ઘટવા માંડશે. જો H પ્લસ ઘટવા માંડે તો હવે બોલો, લ સેટેલિયર પ્રમાણે પ્રક્રિયા કઈ દિશામાં જાય? H પ્લસ ઘટે તો લ સેટેલિયર પ્રમાણે પ્રક્રિયા પુરોગામી દિશામાં જશે, સંતુલન પ્રમાણે. અને પુરોગામી દિશામાં જો પ્રક્રિયા જાય એનો મતલબ આ વખતે કોની સાંદ્રતા વધારે થશે? RCOO માઇનસની સાંદ્રતા વધશે એસિડ કરતાં. તો તમે વિચારો કે હવે આને કેવી રીતે આપણે, મતલબ RCOO માઇનસ સ્ટ્રક્ચર આવી ગયું છે, તો એમાં આપણે કઈ રીતે ગોસ ફોર્મ દોડશું અને કઈ રીતે એન્ટી ફોર્મ દોડશું એ આપણે જોવું પડશે. તો બંને સ્ટ્રક્ચર પહેલાં દોરીને જોઈ લઈએ, પછી ટ્રાય કરશું કે ગોસ અને એન્ટી આ બંનેમાંથી કોણ વધારે સ્થાયી છે. એક સ્ટ્રક્ચર ગોસનું દોરીએ અને એક સ્ટ્રક્ચર એન્ટીનું દોરીએ. આવી રીતે. બરાબર? તો આપણી પાસે અત્યારે શું અવેલેબલ છે? સક્સિનિક એસિડ CH2COOH, CH2COOH. પણ આપણી પાસે COOH નથી. આપણે જે હમણાં ડિસ્કસ કરી એ પ્રમાણે આપણી પાસે અત્યારે શું છે? COO માઇનસ, COO માઇનસ. દાખલા તરીકે આ પ્રથમ કાર્બન છે, આ બીજો કાર્બન છે, તો સ્ટ્રક્ચર આવું થશે: RCOO માઇનસ, HH, COO માઇનસ, HH. અને પાછળના કાર્બનમાં એક આપણે ગોસ સ્વરૂપે લખીએ અને એક એન્ટી સ્વરૂપે લખીએ. હવે બોલો,
વધારે સ્થાયીતા કોની લાગે છે તમને? હવે વધારે સ્થાયીતા જો હોય તો અહીંયા જરા જુઓ, હાઇડ્રોજન બોન્ડિંગ બને છે? નહીં, હાઇડ્રોજન બોન્ડિંગ આ વખતે પોસિબલ નથી, કારણ કે અહીંયા હાઇડ્રોજન જ નથી. તો તમારે એન્ટી ફોર્મ ઉપર જવું પડશે. એન્ટી ફોર્મની સ્થાયીતા વધારે થાય, બરાબર, કારણ કે અહીંયા હાઇડ્રોજન બનતો નથી. તો એન્ટી ફોર્મની સ્થાયીતા વધે છે, વધારે જોવા મળે. ક્યારે? એટ હાઈ પીએચ. બહુ અગત્યનો, મજા આવે એવો સવાલ હતો. બરાબર ધ્યાનથી તમે આ શીખી લીધો હશે. એક લાસ્ટ આપણે સવાલ જોઈ લઈએ, છેલ્લો સવાલ અગત્યનો છે. આ સિચ્યુએશન પણ આપણે જોવી પડે. એક અણુ આપ્યો છે, જુઓ, એનો સ્થાયી કન્ફર્મર આપણને બનાવવાનું કીધેલું છે. સ્થાયી કન્ફર્મર કે એટલે આપણા મગજમાં પહેલું તો આવે કાં તો એન્ટી કાં તો ગોસ, બરાબર. તો બોલો શું થાય આમાં? એન્ટી વધારે સ્થાયી હશે કે ગોસ? ટ્રાય કરીએ. ગોસ તો ત્યારે જ સ્થાયી બને જ્યારે હાઇડ્રોજન બોન્ડિંગ હોય. તો અહીંયા પહેલાં વિચારો, 1 નંબરના કાર્બનને આપેલો છે, 1 નંબરના કાર્બન ઉપર આ બલ્કી ગ્રુપ છે અને 2 હાઇડ્રોજન છે. તો જુઓ, 1 નંબરના કાર્બન ઉપર આ બલ્કી ગ્રુપને આપણે આવી રીતે લખીએ, NR3, અને અહીંયા નાઇટ્રોજન કેવો છે? પ્લસ. ઓકે, બાકી કોણ છે? હાઇડ્રોજન. અને પાછળના કાર્બનમાં તમારે COO માઇનસ બલ્કી ગ્રુપ થાય અને 2 હાઇડ્રોજન થાય. જો તમે ગોસ ફોર્મ દોરશો આવી રીતે, બરાબર, COO માઇનસ આવી રીતે HH, આ થઈ ગયું ગોસ ફોર્મ. તો બોલો આમાં કઈ હાઇડ્રોજન બોન્ડિંગ પોસિબલ છે? નથી ને. તો આ સ્થાયી કહેવાશે? એકચ્યુઅલી કહેવાશે. કેમ? હાઇડ્રોજન બોન્ડિંગને છોડો, અહીંયા તો પ્લસ માઇનસ આવી ગયા. હા, નાઇટ્રોજન પ્લસ છે, ઓક્સિજન માઇનસ છે. હાઇડ્રોજન બોન્ડિંગ કરતાંય વધારે સારામાં સારું આકર્ષણ બળ અહીંયા પ્લસ માઇનસનું થાય. તો એનો મતલબ આ તો વધારે સ્થાયી થઈ ગયો, બરાબર. પ્લસ અને માઇનસ આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ જોવા મળે. અને એટલા માટે ગોસ ફોર્મની સ્થાયીતા, સ્ટેબિલિટી, એ એન્ટી કરતા કેવી થશે? વધારે થશે, ગ્રેટરમાં આવશે. તો ખૂબ જ અગત્યનો એક સવાલ, MCQ રિલેટેડ યાદ રાખવું. હાઇડ્રોજન બોન્ડિંગ અથવા પ્લસ માઇનસની સિચ્યુએશન હોય તો જ ગોસ પોસિબલ બનશે. તો આ લેક્ચર ખૂબ જ વધારે લાંબો ચાલ્યો, પણ સમજવા લાયક આપણે ઘણી બધી વાતો કરી લીધી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અલગથી સાયક્લોહેક્ઝેનની વાતો કરવાના છીએ. થેન્ક યુ આ લેક્ચર ભરવા માટે, અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ તમે આ નોટ બનાવજો.